નમસ્કાર મિત્રો, હું છું દિલીપ ગઢવી, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. મિત્રો, સર્વપ્રથમ તો જો તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન ઉપર ક્લિક કરી અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. મિત્રો, તમે જાણો છો કે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા અર્નેશ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહારની અંદર સ્પેસિફિક ડાયરેક્શન આપેલા હતા કે કોઈ પણ ઓફેન્સ હોય, જે ઓફેન્સની અંદર સજાની જે જોગવાઈ છે એ 7 વર્ષ અથવા તો 7 વર્ષથી ઓછી છે તો એની અંદર એરેસ્ટ નેસેસરી નથી. એરેસ્ટ ઇઝ નોટ મેન્ડેટરી ઇન ધ ઓફેન્સ વિચ ઇઝ પનિશેબલ અપ ટુ 7 years. તો એ જ વસ્તુને ઓનરેબલ એપેક્સ કોર્ટ દ્વારા સત્યેન્દ્ર કુમાર એન્ટિલના કેસની અંદર રીઇટરેટ કરવામાં આવ્યા હતા. એમાં ડાયરેક્શન્સ ઇસ્યુ કરવામાં આવી હતી અને આજ રોજ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે એ કેસને ફરીથી ફર્ધર હિયરિંગ માટે બોર્ડ ઉપર લેવામાં આવ્યો ત્યારે આજે ફરીથી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એવી ગાઈડલાઇન્સ ઇસ્યુ કરવામાં આવી છે કે પોલીસ દ્વારા અત્યારે જે CRPC 41A નોટિસ, જે કહેવાય છે નોટિસ ઓફ અપિયરન્સ, જે બિલો 7 yearsની અંદર જેમાં એરેસ્ટ નેસેસરી નથી, એ કેસીસની અંદર જ્યારે નોટિસ ઓફ અપિયરન્સની જે નોટિસ આપવામાં આવે છે CRPCમાં 41A અંદર આપવામાં આવે છે અને એ જ નોટિસ જે છે નવા કાયદા મુજબ BNSS જે છે એની સેક્શન 35 મુજબ આપવામાં આવે છે. તો એની અંદર અત્યાર સુધી પોલીસ શું કરતી હતી કે ઇલેક્ટ્રોનિક વે, એટલે કે વોટ્સઅપ દ્વારા અથવા તો બીજા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા એ નોટિસને સર્વ કરતી હતી. તો મિત્રો, ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા આજે એ વસ્તુને ક્લિયર કરી દીધી છે કે જે નોટિસ વોટ્સએપ અથવા તો બીજા કોઈ અલ્ટરનેટિવ ઇલેક્ટ્રોનિક મીડિયમના માધ્યમથી સર્વ કરવામાં આવશે તો એ નોટિસ વેલિડ નથી. નોટિસ જે છે એ વેલિડ નહીં રહે, કારણ કે BNSSની અંદર જે મોડ ઓફ સર્વિંગ ધ નોટિસ જે આપવામાં આવ્યા છે એ જ કે ઈ નોટિસ વેલિડ નથી. એટલે વોટ્સઅપ દ્વારા અથવા તો બીજા કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જો નોટિસ ઓફ અપિયરન્સ, એટલે કે અંડર સેક્શન 41A ઓફ ધ CRPC અથવા તો 35 ઓફ BNSSની અંદર જો કોઈ નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે અને એ વોટ્સઅપના થ્રુ સર્વ કરવામાં આવે છે તો વેલિડ નહીં રહે. એ જ રીતે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા ફર્ધર ગાઈડલાઇન્સની અંદર દરેક સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝને સ્પેસિફિક કહેવામાં આવ્યું છે કે તમે આ વસ્તુની જે ગાઈડલાઇન છે એને ઇમ્પ્લિમેન્ટ કરો અને મેક શ્યોર કે પોલીસ મશીનરી જે છે they refrain from sending the notices of under section 41A of CRPC or under section 35 of BNSS through WhatsApp or any other electronic media. એટલે કે એને અલ્ટરનેટ રેમેડી અલ્ટરનેટ જે વે છે એનાથી થ્રુ સર્વ ના કરી શકાય. મિત્રો, એ જ રીતે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એ પણ ક્લિયર કરવામાં આવ્યું છે કે જે BNSSની સેક્શન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સેક્શન 179 અને અંડર સેક્શન 195 ઓફ BNSSની અંદર પણ જે પોલીસ ઓફિસર દ્વારા જે નોટિસ ઓફ અપિયરન્સ માટેની જે નોટિસો ઇસ્યુ કરવામાં આવે છે એ નોટિસો પણ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, એટલે કે વોટ્સઅપ અથવા તો કોઈ બીજા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સર્વ થયેલી ગણાશે નહીં અને એ વેલિડ નોટિસ ગણાશે નહીં. અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક હાઈકોર્ટ્સના રજિસ્ટ્રાર જનરલ્સ અને દરેક સ્ટેટ યુનિયન ટેરિટરીઝને સ્પેસિફિક કહેવામાં આવ્યું છે કે આને જલ્દીમાં જલ્દી આ જે ગાઈડલાઇન છે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે અને ટૂંક સમયની અંદર ફર્ધર 18th માર્ચના રોજ ફર્ધર હિયરિંગ માટે આ મેટરને રાખવામાં આવી છે. તો ઇન શોર્ટ, હવેથી પોલીસ જે 41A અથવા તો 35 ઓફ BNSSની, એવી રીતે 179 ઓફ BNSSની અથવા તો 195 ઓફ BNSSની જે નોટિસીસ જે વોટ્સએપ અથવા બીજા કોઈ ઈમેલ કે એવી રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જે સર્વ કરતા હતા એ વેલિડ નહીં રહે. એમણે જે પ્રિસ્ક્રાઇબ્ડ મોડ છે, કાયદામાં જે પ્રિસ્ક્રાઇબ્ડ મોડ છે એ રીતે જ એમણે નોટિસ સર્વ કરવી પડશે.
તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.